નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ધવલ ઠાકર ઠોઠ નિશાળીઓ ક્લાસીસમાં આપ સર્વેનું હાર્દિક 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 સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને ધોરણ 10માં ખૂબ જ સારી મજા લઈ રહ્યા હશો. એવું તો નથી ને કે ધોરણ 10 તમારી મજા લે? વિદ્યાર્થી મિત્રો, આપણે જરા પણ ડરવાની નથી જરૂર. ગમે એવું ધોરણ 10 હોય, ગમે એવા અઘરા ચેપ્ટર્સ હોય, પણ આ તમારો મોટો ભાઈ હંમેશા તમારી સાથે છે. આ ક્લાસીસનું નામ જ એટલા માટે છે ઠોઠ નિશાળીઓ, કે અહીંયા નબળામાં નબળો વિદ્યાર્થી આવશે ને તો એ પણ સારામાં સારી રીતે શીખશે. અઘરામાં અઘરો કોન્સેપ્ટ જે હશે ને એ પણ એકદમ સરળતાથી શીખવાડીશ. પણ તમારે અંત સુધી જોડાયેલા રહેવું પડશે. જ્યાં સુધી બોર્ડનું છેલ્લું પેપર પૂરું ન થાય ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો. તમારું સારામાં સારું પરિણામ લાવવાની જવાબદારી મારી. હું તમને એમ નથી કહેતો કે તમે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો કે શેર કરજો. જો મારી મહેનત સારી લાગે, તમારા મોટા ભાઈની મહેનત સારી લાગે તો જ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને શેર કરજો. જો સારો લાગે તો જો, નહીતર નહીં. તો આજે તમારા સમક્ષ ધોરણ 10 ગણિત ચેપ્ટર 7 યામ ભૂમિતિ સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 2 અને 3. આપણે અગાઉના વિડીયોમાં ક્વેશ્ચન નંબર 1 કર્યો. અત્યારે હવે આપણે ક્વેશ્ચન નંબર 2 કરશું. વધારે સમય નથી બગાડતા. શું કીધું છે અહીંયા આગળ? બિંદુઓ 0, 0 અને 36, 15 વચ્ચેનું અંતર શોધો. હવે તમે વિભાગ 7.2 માં જેની ચર્ચા કરેલ તે બે શહેરો વચ્ચે A અને B નું અંતર શોધો. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણને બે યામ આપ્યા છે, 0, 0 અને 36, 15. અંતર શોધવાનું છે. અને આગળ એવું કીધું કે વિભાગ 2 જે તમારી પાઠ્યપુસ્તકમાં છે, બે શહેર A અને B, તે વચ્ચેનું પણ અંતર શોધવાનું. તમારી પાઠ્યપુસ્તકમાં કંઈક આવો આલેખ છે. અહીંયા આગળ A આપેલો છે જેના યામ છે 0, 0, કારણ કે ઉગમ બિંદુના યામ હંમેશા શું હોય? 0, 0. અને અહીંયા આગળ કોઈ એક બિંદુ આપેલું છે B, એના યામ છે 36, 15. ઓકે, હવે આ A થી કરીને B સુધીનું અંતર આપણે શોધવાનું છે, એવો આપણો દાખલો કીધો છે. એટલે આપણે આ જે વચ્ચેનું અંતર શોધશું એટલે તમારા બંને શહેરો વચ્ચેનું પણ અંતર શોધાઈ જશે. તો ચાલો, અંતર શોધવાનો આપણને ખ્યાલ છે. આપણે શું કરશું? AB બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 કૌંસનો વર્ગ y1 માઇનસ y2 કૌંસનો વર્ગ. બેટા, આ રીતથી પણ આપણો જવાબ આવી જાય, પણ આ રીત થોડીક લાંબી થઈ જશે, બહુ લેન્ધી થઈ જશે, સમય વધારે બગડશે. હું તમને બંને રીતથી દાખલો કરાવીશ. ઓકે, પણ જવાબ એ જ આવશે. હવે ચૂઝ તમારે કરવાનું કે કઈ રીતનો દાખલો કરશું. આપણે તમને જે રીત સરળ લાગે એ રીતનો ઉપયોગ કરશું. ચાલો, આને આપણે x1 કહી દઈએ, ને આને આપણે y1 કહી દઈએ, આને x2 કહી દઈએ, ને આને આપણે y2 કહી દઈએ. બસ સૂત્રમાં કિંમત મૂકવાની છે. x1 ની જગ્યાએ 0, x2 ની જગ્યાએ 36 કૌંસનો વર્ગ, y1 ની જગ્યાએ 0 માઇનસ y2 ની જગ્યાએ 15 કૌંસનો વર્ગ. માઇનસ 0 માંથી 36 એટલે કેટલા વધશે? -36. માઇનસ કરવાનું ભૂલતા નહીં. 0 માંથી 15 જાય તો બી -15 નો કૌંસનો વર્ગ. 36 નો વર્ગ કરીએ, માઇનસ છે અત્યારે ભૂલી જાઓ, ખાલી 36 નો વર્ગ કરો. આપણે 30 ખાન નહીં બનવાનું, ગુણાકાર કરી લેવાનો. ઓકે, 3 × 6 = 18, વધી 1 3 × 3 = 9 ને 1 10, 6 × 6 = 36, વધી 2 6 × 3 = 18, 19 ને 20, ના 18 ને 3 21, 6 × 6 = 36 ને 6 ને વધી 3, 6 × 3 = 18 ને 3 સોરી 21, 1296. માઇનસ હતા પણ ઘાત જે છે એ બેકી છે એટલે શું થઈ જશે? પ્લસ. ત્યાર પછી -15 નો વર્ગ મને ખ્યાલ છે 225. તમને ખ્યાલ ન હોય તો ગુણાકાર કરી લેવાનો. બંનેનો સરવાળો કરીએ, 1296 ને 225, 1521. શું બેટા આ જવાબ આવી ગયો? ના, જવાબ આવ્યો નથી. કારણ એ છે કે 1521 વર્ગમૂળમાં છે. આનું આપણે વર્ગમૂળ કાઢવું પડશે. હવે મેં તમને ઓલરેડી સમજાવેલ છે વર્ગમૂળ કેવી રીતના કાઢવાનું.
જો 30 નો વર્ગ આપણને આવડે કેટલો થાય 900, 40 નો વર્ગ કેટલો થાય 1600, તો 1521 આ બંને વચ્ચે ક્યાંક આવશે. એટલે કે મતલબ કાં તો 31 થી કરીને 39 સુધી આનું વર્ગમૂળ હોય. હવે અહીંયા એકમનો અંક 1 છે, એકમનો અંક 1 એટલે કાં તો 31 નો હોય કાં તો 39 નો હોય. આમ તો 31 થી 39 ગમે એનો બની શકે, પણ એકમનો અંક 1 છે એટલે કે આ જે છે એ કોનું હશે. હવે જો આ 1521 છે ને 1600 ની નજીક છે, 1600 ની નજીક છે, તો એટલા માટે 39 નો હશે. તો 39 એકમ જે છે અંતર થશે. શાળામાં તમને આ રીત કરાવી હશે, ઓકે. અથવા એની પણ એક રીત છે. ગણિત ગણવાની ઘણી બધી રીત છે. તો સર બીજી કઈ રીત? તો હવે જ્યારે મેં દાખલો જોયો, મને એક બિંદુના યામ શૂન્ય દેખાણા, બંને શૂન્ય. બંને 0 ક્યારે હોય? કે જ્યારે તે ઉગમ બિંદુના યામ આપેલા હોય તો. ઉગમ બિંદુથી અંતર શોધવાનું સૂત્ર આપણને ખ્યાલ છે, થિયરીમાં આપણે ઓલરેડી સમજ્યા છીએ. સૂત્ર શું છે? x નો વર્ગ વત્તા y નો વર્ગ. x એટલે કે 0 0 છે જ નહીં, લેવાનું નથી. આ એક 36 લઈ લઈએ આપણે, અને y ની જગ્યાએ 15 લઈ લઈએ. વર્ગ કરવાનું ભૂલી ગયા. 36 નો વર્ગ હમણાં આપણે કરીને બેઠા છીએ, કેટલો થાય? 1296. 15 નો બી કર્યો, કેટલો થાય? 225. બંનેનો સરવાળો કર્યો આપણે, કેટલો આવ્યો? તો 1521. અને 1521 નું વર્ગમૂળ હજી કાઢીને જ બેઠા છે, કેટલું આવે? 39 એકમ. તો બે શહેરો વચ્ચેનું અંતર 39 કિલોમીટર અથવા 39 એકમ થઈ શકે. તો તમને જે રીત સરળ લાગે, આ રીત સરળ લાગે તો બી કરી શકો, અને આ રીત સરળ લાગે તો બી કરી શકો. આ તો અંતર સૂત્રથી ઝડપથી થશે, થોડી 2-3 મિનિટ તમારી બચી શકે છે, તો આપણે બચાવશું, ઓકે. ત્યાર પછી દાખલા નંબર 3. બિંદુ આપેલા છે A, B અને C. લખેલ નથી, પણ આપણે અહીંયા સમજી જઈએ કે A છે, આ B છે ને આ C છે. હવે શું કરશું કે સમરેખ છે કે નહીં તે આપણે પ્રસ્થાપિત કરવાનું છે. જો સમરેખ ક્યારે કહી શકાય? કે જ્યારે કોઈ બે બિંદુઓનો સરવાળો ત્રીજા બિંદુ જેટલો થતો હોય તો એ સમરેખ છે. જો ત્રીજા બિંદુ જેટલો ન થાય તો એ સમરેખ નથી. તો સૌથી પ્રથમ આપણે પેલા AB નું શોધશું, ત્યાર પછી આપણે BC નું શોધીશું, અને ત્યાર પછી આપણે AC નું શોધીશું, ઓકે. સૂત્ર લખીએ આપણે, x1 માઇનસ x2 કૌંસનો વર્ગ વત્તા y1 માઇનસ y2 કૌંસનો વર્ગ. હવે AB નું છે એટલે હું ખાલી A અને B ના જ બિંદુઓ જોઈએ, C નું મારે અત્યારે કાંઈ કામ નથી. તો x1 ની જગ્યાએ શું આવશે? આ પેલું હોય x1, આ y1, આ x2 અને આ y2. x1 ની જગ્યાએ આવશે 1, x2 ની જગ્યાએ આવશે 2 કૌંસનો વર્ગ, y1 ની જગ્યાએ આવશે 5 અને y2 ની જગ્યાએ આવશે 3 કૌંસનો વર્ગ. 1 માંથી 2 જાય એટલે -1 નો વર્ગ, અને 5 માંથી 3 જાય એટલે 2 નો વર્ગ. -1 નો વર્ગ હંમેશા +1 થશે, અને 2 નો વર્ગ 4 થાય. આ બંનેનો સરવાળો કરીએ તો કેટલો આવે? 5. તો AB આપણને મળી જાય છે વર્ગમૂળમાં 5. હવે આપણે એવી જ રીતે BC શોધીશું. સૂત્ર લખીએ આપણે, x1 માઇનસ x2 કૌંસનો વર્ગ વત્તા y1 માઇનસ y2 કૌંસનો વર્ગ. x1 ની જગ્યાએ હવે આપણે A ને ભૂલી જશું, હવે આપણે B ના નામ રાખશું, ઓકે. આ x1, આ y1, અને આ x2 ને આ y2 થઈ જશે. આ આપણો B છે. સૂત્રમાં કિંમત મૂકીએ. x1 ની જગ્યાએ કેટલા આવશે? 2 માઇનસ x2 ની જગ્યાએ -2 કૌંસનો વર્ગ, y1 ની જગ્યાએ કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? જણાવો. 3 માઇનસ y2 ની જગ્યાએ -11 કૌંસનો વર્ગ. શું મેં આમાં કોઈ મિસ્ટેક કરી છે? મને ક્યાંક અંદરથી એવું લાગે છે કે મેં ક્યાંક મિસ્ટેક કરી. ક્યાં મિસ્ટેક કરી હવે ગોતશું આપણે. તમને દેખાઈ આવે છે, આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા. શું જોઈ ગયા હતા? કે જ્યારે બે માઇનસ ભેગા થાય
તો કાઉન્સ કરવાનું. અહીંયા આગળ જો અલગ અલગ નિશાની છે અથવા અલગ અલગ નિશાની હોય તો બી કાઉન્સ કરવાનું. અહીંયા બંને માઇનસ છે એટલે આને કાઉન્સમાં આવે. પેલા તો શું આવે? નાનકડો કાઉન્સ. કાઉન્સ. ઓકે. 2 ના 2 માઇનસ માઇનસ પ્લસ 2 કાઉન્સનો વર્ગ, 3 ના 3 માઇનસ માઇનસ પ્લસ 11 નો વર્ગ. 2 ને 2 કેટલા થાય? 4. વેરી ગુડ. 3 ને 11 વેરી ગુડ 14. 3 નો વર્ગ સોરી 4 નો વર્ગ 16. 14 નો વર્ગ 14 નો વર્ગ કેટલો થાય બેટા? 14 નો કેટલો થાય? 196. મેં કઈ ભૂલ નથી કરી ને? મને એવું કેમ અંદરથી લાગે? ઓકે 3 માઇનસ માઇનસ ઓકે 14. ચલો રેડી છે. હવે 16 અને 196 બંનેનો સરવાળો કરો એટલે કેટલો થાય? 196 ને 6 202 ને 212. હવે આનું હું વર્ગમૂળ કાઢું તો મને પદ્મશ્રી આપવામાં આવે. ઓકે, ભેગા માર્ક્સ પણ મળે. તો કેવી રીતના કઢાય? ચાલો અવયવ પાડી નાખીએ. પેલા તો 212 છે ને અડધા કરો એટલે 106. 106 ના અડધા કરો એટલે 53 દુ 106. 53 અવિભાજ્ય સંખ્યા છે 53 એટલે 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 4 લઈએ અને અહીંયા આગળ 53 લઈએ. મેં શું કામ આ લીધું ખબર? 4 શું કામ લીધા? મારે કોઈ એક એવી સંખ્યા નીકળતી ખપતી હતી જેનું 1 નું વર્ગમૂળ નીકળે. તો 4 નું વર્ગમૂળ નીકળે 2, આનું નીકળે નહીં એટલે આ 53. આ બીસી મળ્યા મને. સમજાણું? હવે એવી જ રીતે એસી સૂત્ર લખીએ આપણે. y1 માઇનસ y2 નો વર્ગ. ચાલો હવે આપણે એસી જોવાનું છે તો આપણે x1 અને x2 આપણે બદલાઈ જશે. આ x1 આ y1 આ x2 ને આ y2. x1 ની જગ્યાએ મારો 1 આવશે, x2 ની જગ્યાએ -2. હવે તો બેટા તમને આવડી ગયું ને કાઉન્સ કરવાનું. y1 ની જગ્યાએ 5 આવશે માઇનસ y2 ની જગ્યાએ -11. 1 ના 1 માઇનસ માઇનસ પ્લસ 2 નો વર્ગ, 5 ના 5 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 1 ને 2 3 નો વર્ગ કરશું અને ત્યાર પછી 5 ને 11 16 નો વર્ગ. 3 નો વર્ગ કેટલો થાય? 9. 16 નો વર્ગ 256. બંનેનો સરવાળો કરો એટલે 265. 205 નો વર્ગમૂળ નીકળતું નથી તો આને આપણે એમ જ રાખશું. આગળ મેં તમને કીધેલું કે કોઈ બે બિંદુનો સરવાળો કરીએ, કોઈ બે બિંદુ એ બી અને બીસી નો સરવાળો કરો તો એસી જેટલો થવો જોઈએ. તો સમરેખ છે, તો સમરેખ છે અથવા સમરેખ નથી. તો આ બંનેનો સરવાળો કરો તો આના જેટલો થતો નથી. એટલે લખશું આપણે AB પ્લસ BC ઇઝ નોટ ઇક્વલ ટુ AC. તેથી સમરેખ નથી. આ જવાબ લખવો પડશે, નહીતર માર્ક્સ નહીં મળે પૂરા. કારણ કે આપણે પ્રસ્થાપિત કરવાનું કીધું છે. આપણે લખીએ નહીં કે શું છે, સમરેખ છે કે નથી. ખાલી AB BC ને AC કરી આવો તો ના ચાલે, માર્ક્સ ન મળે. અડધો ગુણ કપાઈ શકે ને કપાયેલો છે. મારો એક વિદ્યાર્થી 2019 હા બસ ને આડે ગળે, પરફેક્ટ વર્ષ યાદ નથી, એમાં પ્રશ્ન પૂછાયેલો, ચકાસવાનો પ્રશ્ન હતો, ચોરસ છે કે નહીં કે પછી ચતુષ્કોણ છે કે નહીં. તો એ વિદ્યાર્થી આ બધા યામના અંતર શોધી આવ્યો હતો, પણ અંતે જે જવાબ આ રીતનો લખવાનો આવે નતો લખ્યો. એટલે મને આવીને કીધું મેં કે બેટા તારો એક ગુણ કપાશે. અને તમે બેટા નહીં માનો, એના 80 ગુણના પેપરમાંથી 79.5 માર્ક્સ મળેલા. જે અહીંયા આગળ માર્ક્સ કપાશે એવું મેં એને કીધેલું અને ખરેખર એવું થયું. માર્ક્સ પરફેક્ટલી ત્યાં જ કપાણા હતા, ક્યાંથી કપાણા એ ખબર નથી, પણ કપાયેલા છે. અને મને એવું લાગે છે કે અહીંયા આગળ માર્ક્સ એને કપાયેલા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ક્લાસીસનું નામ છે ઠોઠ નિશાળીઓ ક્લાસીસ. એમાં આજે આપણે બીજો અને ત્રીજો દાખલો બંને પૂરા કર્યા. કેવો વિડીયો લાગ્યો એ તમે જણાવજો અને કાંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી છોડી દેજો. તમારે અન્ય કોઈ પણ વિષય, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત, આ 7 વિષયમાંથી
કોઈ પણ વિષયનું મટીરિયલ જોતું હોય ફ્રી ઓફ મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે. ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે, એ નંબર ઉપર તમે મેસેજ ખાલી કરી નાખજો. ઓકે, અને ન લાઈક કરજો, ન સબસ્ક્રાઈબ કરજો, ન શેર કરજો, એવું કાંઈ નથી કહેતો, પણ અંત સુધી જોડાયેલા રહેશો ને, ખાલી વિડીયો જોવા આવશો ને તોય બસ છે. અને એવા વિદ્યાર્થીઓ જેને બધા એમ કે તું ઠોઠ છો, તું ઠોઠ છો, આ ક્લાસીસ એના માટે છો. જેને બધા એમ કે ઠોઠ છે, બેટા યાદ રાખજો, ગૂગલ સર્ચ કરી લેજો ઠોઠનો મતલબ શું થાય. ઇજિપ્તમાં ઠોઠનો મતલબ કંઈક અલગ જ થાય છે. જેને આપણે બધા ઠોઠ કહે ને, ઠોઠ એટલે માંદો, લૂલો, લંગડો, બેરો, બોબડો, પણ ઠોઠ એટલે કે જ્ઞાનનો દેવતા. મનુષ્યને લેખન કળા શીખવનાર એટલે કે ઠોઠ. પણ આપણે અહીંયા ભારતમાં ઠોઠનો કંઈક મતલબ જ અલગ કાઢ્યો છે. તો અહીંયા આગળ આ ક્લાસીસ એવા વિદ્યાર્થી માટે જેને બધા ઠોઠ કહે છે, નબળો કહે છે, એ વિદ્યાર્થીને હું એની સાથે છું. હોશિયાર વિદ્યાર્થી સાથે તો કોઈ પણ હોય, ઠોઠની સાથે લઈને બતાવો, ઠોઠને આગળ લઈને બતાવો, તો આજે આપણે એવા જ વિદ્યાર્થીઓને આગળ લઈ જવાનું. ટોપર વિદ્યાર્થી અહીંયા નહીં આવે ચાલશે. મારે એવા ભાઈઓ બહેનો જોઈએ જેને પાસ થતા, જે વિચારે કે સાહેબ એક વખત 26 આવી જાય ને 26 દુનિયા જીતી ગયા, સાહેબ 27માં આવશે ને ગાંધીનગર પાછો દેવા જશું, એવા વિદ્યાર્થીઓ હોય ને તો અહીંયા આગળ આવજો, શીખજો. ઓકે, થેન્ક યુ, આભાર, ધન્યવાદ, શુક્રિયા, મહેરબાની.